એક્ઝેક્ટલી ક્યાં છો તમે અને શું છે સ્થિતિ અત્યારે? અત્યારે હું જ્યાં ઊભી છું 19 પાસેનું સર્કલ છે અને અત્યારે તમે પાછળ જુઓ કે એક બાજુ પોલીસના કાફલો છે, બીજી બાજુ અડધા ખેડૂતો છે, એક બાજુ અડધા ખેડૂતો છે. મુખ્ય મુદ્દો એ હતો કે અહીંયાથી એક રસ્તો જતો તો કોંગ્રેસની સભા તરફ, એક રસ્તો જાય છે ગાંધીનગર તરફ. પાલભાઈ વચ્ચે ઊભા રહ્યા અને પછી આમ આદમી પાર્ટીના એક નેતા અને પાલભાઈ વચ્ચે બબાલની શરૂઆત થઈ. ખેડૂતો કહે છે કે અમારે જવું છે ગાંધીનગર અને ત્યાંથી બબાલની શરૂઆત થઈ. બધાએ બૂમો પાડી કે અમે ગાંધીનગર જઈને રહેશું. પાલભાઈએ હાથ જોડીને બધાને વિનંતી કરી કે ગાંધી ચિંધ્યા માર્ગે જવાનું છે અને એના પછી અડધો રસ્તો એટલે તમે જુઓ કે આ બાજુથી જે રસ્તો જાય છે એ કોંગ્રેસની સભા તરફનો રસ્તો છે. ત્યાંથી હવે ખેડૂતો બધા ઊભા રહી ગયા છે. પોલીસ ધીરે ધીરે બધાને અહીંયાથી હટાવવાનો પ્રયત્ન કરી રહી છે કારણ કે ખેડૂતો હવે આક્રમક થઈ અને રસ્તા રોકી રહ્યા છે. જેટલા પણ લોકો ત્યાંથી જઈ રહ્યા છે એમની ગાડીઓ ઊભી રાખી રહ્યા છે અને ત્યાં બેસીને કહી રહ્યા છે કે અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઊભા નહીં થઈએ. મેં આમ આદમી પાર્ટીના નેતા સાથે વાત કરી, પાલભાઈ સાથે વાત કરી. પાલભાઈનું એવું કહેવું છે કે ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માંગે છે. અમુક નેતાઓ એવા છે જે અસામાજિક તત્વ બનીને આવ્યા છે અને આખું આંદોલન વિખેરવા માંગે છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતા એવું કહે છે કે અમને કોઈને એવું કહ્યું જ ન હતું કે કોંગ્રેસની સભામાં જવાનું છે. ખેડૂતોને ગેરમાર્ગે દોરી અને રાજનીતિના રોટલા શેકવા માંગે છે કોંગ્રેસ અને એટલે સભા કરવા માંગે છે. અત્યારે પોલીસે જે છે રસ્તો રોકી દીધો છે, બધાને ડાયવર્ટ કરવાના પ્રયત્ન કરી દીધા છે અને તમે જુઓ કે અત્યારે પોલીસ પોતાની કામગીરી કરી રહ્યા છે. બધાને ખેડૂત જે છે આક્રમક એ બધાને અલગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પાયલ, મારે એ સમજવું છે કે ભીડ ક્યાં વધારે છે અત્યારે, કોંગ્રેસની સભા બાજુ કે પછી ગાંધીનગર જવા બાજુ? ભીડ અત્યારે વચ્ચોવચ્ચ છે અને એમાંથી ખબર નથી કે કયા ખેડૂત કઈ તરફ જઈ રહ્યા છે કારણ કે જે લોકો ચાલીને નીકળ્યા આમ આદમી પાર્ટીના નેતા અને બધા લોકો કે અમે તો ગાંધીનગર પહોંચીશું, એ 10 કદમ ચાલ્યા અને પછી આગળ ઊભા રહી ગયા. પોલીસે એમને પાછા વાળી દીધા. હવે કોંગ્રેસની સભા તરફ જવાનો રસ્તો છે આ બાજુ ને અહીંયા ખેડૂતો બવાલ કરી રહ્યા છે. બંને પક્ષના નેતા હોય કે ખેડૂત અને પક્ષના નેતા બધા બવાલો કરી રહ્યા છે. હું એકવાર તમને દ્રશ્ય બતાવું એ કે અહીંયા શું ચાલી રહ્યું છે એક્ઝેક્ટલી. ઓકે, તો પાયલ અત્યારે આપણને આ બધા લાઈવ વિઝ્યુઅલ બતાવી રહી છે. ફાડી દીધું છે. અત્યારે કોંગ્રેસની જે સભાનું બોર્ડ હતું એ ફાડી દેવામાં આવ્યું છે. અહીંયા જાવ એમ કે અદાણીના હેડક્વાર્ટર જાવ વિસ્ફોટ માટે ગાંધીનગર નું જાવ દેવું તો કઈ વાંધો નહીં. હેડક્વાર્ટર પરમિશન ની જરૂર નથી. હેડક્વાર્ટર કોનો હેડક્વાર્ટર? અદાણી હેડક્વાર્ટર. અદાણીના હેડક્વાર્ટર. હા, હલો ભાઈ, હલો હેડક્વાર્ટર. હલો ખેડૂત ભાઈઓ, હલો ખેડૂત ઉપર હાલો. ખેડૂત ભાઈ અદાણીના હેડક્વાર્ટર પહોંચે. આ કોંગ્રેસનું જે બેનર હતું સભાનું એ ફાડી દેવામાં આવ્યું છે. ભાઈ જે બોલી રહ્યા છે ને એવું કહી રહ્યા છે કે અદાણીના હેડક્વાર્ટર ચાલો, એ કોણ છે? શું એ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે? એમનું નામ શું છે? ક્યાંના છે? જો એમની સાથે વાત થઈ શકે તો. એ બધા લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરેલો છે પહેલા પણ. એ ભલે કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા હોય, અત્યારે બધા જ એવું કહે છે કે પક્ષની વાત નહીં કરવાની બેન, અમે કોઈ પક્ષની વાત નથી કરવા આવ્યા. પાયલનો અત્યારે નેટવર્કનો ઇશ્યુ છે હાલ, તમને પણ જે સ્ક્રીન પર એમણે બતાવ્યું અને એ જ વાતને હું જો આગળ લઈ જાઉં તો એક વ્યક્તિ છે ત્યાં હાજર જે એવું કહી રહ્યા છે એક તો કોંગ્રેસની સભાનું જે બેનર લગાવેલું હતું, હોર્ડિંગ હતું, એ ફાડી દેવામાં આવ્યું છે. એ સિવાય ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા એ બહુ સ્પષ્ટતા સાથે બતાવે છે કે ત્યાં અમુક લોકો એવા છે કે જે આ વાતને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો લડવાનો રસ્તો બહુ જ અલગ છે. એટલે રાજુ કરપડા વખતે જે આંદોલન થયું, રાજુ કરપડા સહિતના નેતાઓએ જે કર્યું અને એમાં જે એક અલગ પ્રકારની આક્રમકતા બતાવવાનો પ્રયત્ન કર્યો, એટલે ભલે કરપડા ભાજપમાં જઈને પાણીમાં બેસી ગયા હોય, પણ એ વખતે તો એમણે ખેડૂતોને ઉશ્કેરવાનો અને ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો. કોંગ્રેસ મોટાભાગે એ રીતે આંદોલન નથી કરતી અને એટલે જ કોંગ્રેસ જ્યારે આંદોલન કરે ત્યારે બહુ જ ગાંધી ચિંધ્યા માર્ગે અથવા પોલીસ જેમ કેમ કાયદામાં રહીને આંદોલન કરે છે. હા પાયલ, તમે કહી રહ્યા હતા કે
જી એટલે જેણે ફાડ્યું પોસ્ટર એ લોકો સાથે મેં પહેલા પણ વાત કરી હતી. શરૂઆતમાં એ જ બધા લોકો હતા કે જે ચાલીને નીકળ્યા હતા અને કહી રહ્યા હતા કે અમે ગાંધીનગર પહોંચીને રહેશું અને ખેડૂત કોઈ કોંગ્રેસની સભામાં નહીં જાય, એ વાત કરવામાં આવી. અને પછી જયારે મેં એવું કીધું કે આમ આદમી પાર્ટીના નેતાને ન આવવા દીધા એની ભડાસ છે કે પછી કઈ વાતના કારણે આંદોલનને તમે આ રીતના બે તરફ જઈ રહ્યા છે, બે ફાટા પડી રહ્યા છે, તો એ લોકો કહી રહ્યા છે કે બેન તમે પક્ષને વચ્ચે ક્યાંય ના લાવો, આમાં કોઈ પક્ષની વાત જ નથી. ખેડૂતોને એવું કહેવામાં જ નહોતું આવ્યું કે કોંગ્રેસની સભા છે અને એમાં જવાનું છે. જેટલા પણ લોકો સભામાં ગયા છે એ બધા લોકો કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એવું એમનું કહેવું છે. સભા સ્થળથી કેટલે દૂર ઉભા છો અત્યારે તમે? જી સભા સ્થળથી કેટલી દૂર ઉભા છો અત્યારે હાલ? સભા સ્થળથી થોડા દૂર છીએ. સભા સ્થળ હજી અંદરની સાઈડ છે, ત્યાંથી વચ્ચે જ હવે બધાને રોકી દેવામાં આવ્યા છે. ઘણા ટ્રેક્ટરો હજી બાકી છે જે આવવાના છે. ઓકે, પોલીસ કોંગ્રેસની સભામાં નથી જવા દેતી કે ગાંધીનગરના રસ્તે નથી જવા દઈ રહી? ના ના, સભામાં જવા દે છે. પોલીસે એ રસ્તો ખાલી કરી દીધો કે જેને જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ રસ્તા નહીં રોકવાના. હા, બહુ સરળ વાત છે ઓબ્વિયસલી, અને રસ્તા રોકવાની પરવાનગી પોલીસ ક્યાંથી આપવાની? પોલીસ એટલે હા, કે પોલીસ છાશ પણ પીવડાઈ રહી હતી ખેડૂતોને, તો મતલબ કે જે ઘર્ષણ બતાવવાનો પ્રયત્ન થાય છે એ પ્રકારની સ્થિતિ પણ સાવ નથી ત્યાં. જી શું કહો છો? ફરીથી સંભળાયું નહીં બેન. એક વિડિયો આવ્યો કે જેમાં પોલીસ છાશ પીવડાવી રહી હતી ખેડૂતોને, જે લોકો આંદોલન કરવા માટે આવ્યા છે. એનો મતલબ કે જે ઘર્ષણ છે એ પ્રકારની સ્થિતિ બતાવવાનો પ્રયત્ન થાય છે. સ્થિતિ સાવ એટલી ખરાબ નથી ત્યાં. પોલીસે જેટલા પણ લોકોને રોક્યા છે એ માત્ર એ બધા ખેડૂતો છે જે રસ્તા વચ્ચે બેસીને એવું કહેતા હતા કે અમને ન્યાય નહીં મળે તો અમે અહીંયાથી ઉભા નહીં થઈએ. સામેથી મોટા વાહન આવતા હતા, પોલીસે ટ્રેક્ટરોને હટાવ્યા છે કોઈ દુર્ઘટના ન બને એના માટે. અને પોલીસે એ લોકોને પણ એટલે ઉઠાવ્યા છે કારણ કે એવું કહી રહ્યા હતા કે અમે અહીંયાથી રિંગ રોડ પરથી ઉભા નહીં થઈએ. ઓકે, એટલે એમણે રિંગ રોડ બંધ કરવાનો પ્રયત્ન કર્યો, એટલા માટે પોલીસે બહુ સ્વાભાવિક પગલા લેતા એ લોકોને ઉભા હતા. વચ્ચેનું ઘર્ષણ જ નથી. ઘર્ષણ બે પક્ષના ખેડૂતો વચ્ચેનું છે અત્યારે. ઓકે. એ લોકો સાથે શું તમે અત્યારે વાત કરી શકો છો? એવું કહી રહ્યા હતા કે અદાણીના હેડક્વાર્ટર ચાલો ને આપણે ત્યાં જવું છે થાંભલા લઈને, આ પ્રકારની જે લોકો ઉશ્કેરણીજનક ટૂંકમાં વાત કરી રહ્યા છે એ લોકો સાથે જઈ શકો? અમે તમને સીધું ગ્રાઉન્ડ પરથી એક્ઝેક્ટ લાઈવ બતાવી રહ્યા છીએ, જે 19 સર્કલની આજુબાજુ થઈ રહ્યું છે અમદાવાદમાં. એક બાજુ કોંગ્રેસની સભામાં જવાનો રસ્તો છે, પોલીસ ત્યાં જવા દે છે, ક્યાંય પણ જવા દે છે, બસ પોલીસ ના પાડે છે કે રસ્તા ન રોકો તમે. કોઈ પણ મીડિયા સાથે વાત કરી રહ્યા હોય, આપણે સાંભળીશું એ શું કરી રહ્યા છે. ખેડૂતોને રોકી લેવામાં આવ્યા છે, પણ ખેડૂત ઝૂક્યો નથી. ઝૂકશે નહીં. દિલ્હીમાં પંજાબ વાળી થઈ હતી એમ ગુજરાતમાં સૌરાષ્ટ્ર વાળી થવાની. હું પોતે અરવલ્લી થી આવ્યો છું. અરવલ્લીના બધા અલગ અલગ ગામડાઓમાંથી આ ખેડૂતો આવ્યા છે. આ ફક્ત માટે પરમિશન માંગી હતી ગાંધીનગર સુધીની, અહીંયા સુધીની પરમિશન આપી છે. અને ગાંધીનગર આખા દેશની અંદર ભાજપ સરકારનો ખોટો ખરાબ પડઘો ના પડે એટલા માટે ખેડૂતોને અહીંયા રોકી રાખે છે. કોઈ રાજકીય કાર્યક્રમ નથી. ખેડૂતો છે પોતાના ટ્રેક્ટરો 200-400 કિલોમીટર થી લઈને આવ્યા છે પોતાનું ઘરનું ડીઝલ બાળીને. કોઈ પાર્ટીને કોઈ લેવા દેવા નથી. ભાજપ અંદર જોઈએ છીએ સભામાં શું ચાલે છે, કઈ રીતનું છે, પણ અહીંયા સભા પૂરતું સીમિત નથી. અમારી જે લડાઈ છે એ ગાંધીનગર સુધીની છે. ગાંધીનગર જઈને જ રહીશું. રોકાવું પડે તો રોકાઈશું. આજે નહીં તો કાલે ગાંધીનગર જે જંતી પ્રમાણે બિલકુલ ખેડૂતને પોસાય એમ નથી. જો 10 મિનિટના પાર્કિંગમાં એરપોર્ટ ઉપર જો 150-150 રૂપિયા ભાડું જો લેવામાં આવતું હોય તો ખેડૂતના ખેતરની અંદર ટાવર ઉભો કરવામાં જે આવે છે એના કારણે ખેડૂત નીચે નથી ઓરડી બનાવી શકતો, નથી કોઈ જમીનનું બીજું કોઈ ઉપયોગમાં લઈ શકતો. એટલે તમામ
જેટલી જમીનમાંથી ઉપરથી તાર પસાર થાય એ તમામનું વળતર ખેડૂત લઈને જ રહેશે અને ભવિષ્યમાં યાદ રાખજો આ ખેડૂતોની લડાઈ ગાંધીનગર સુધીની છે ત્યાં